શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14 શ્લોક 6 તત્ર સત્વં નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ સુખ સંગેન બધ્નાતિ જ્ઞાન સંગેન ચ અનઘ. અનુવાદ: હે નિષ્પાપ સત્વગુણ અન્ય ગુણો કરતાં અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પાપ કર્મોથી મુક્ત કરનારો છે. જે મનુષ્યો આ ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. ભાવાર્થ: ભૌતિક પ્રકૃતિ દ્વારા બદ્ધ કરાયેલા જીવ અનેક પ્રકારના હોય છે. કોઈ સુખી છે તો કોઈ અત્યંત નિષ્ક્રિય છે, અથવા કોઈ સક્રિય છે, વળી કોઈ અસહાય છે. આ પ્રકારના મનોભાવ જ પ્રકૃતિમાં જીવની બદ્ધ અવસ્થાના કારણરૂપ હોય છે. તેઓ કેવી જુદી જુદી રીતે બદ્ધ થયેલા છે તેનો ખુલાસો ભગવદ્ ગીતાના આ વિભાગમાં થયો છે. સૌપ્રથમ સત્વગુણ વિશે વિચાર થયો છે. ભૌતિક જગતમાં સત્વગુણ વિકસિત કરવાનો લાભ એવો થાય છે કે મનુષ્ય અન્ય બદ્ધ જીવો કરતાં વધારે બુદ્ધિશાળી હોય છે. સત્વગુણમાં રહેલો માણસ ભૌતિક દુઃખોથી બહુ પ્રભાવિત થતો નથી અને તેનામાં ભૌતિક જ્ઞાનની પ્રગતિ કરવાની સમજણ હોય છે. આનો પ્રતિનિધિ બ્રાહ્મણ છે, જેને સત્વગુણમાં રહેલો હોવાનું માનવામાં આવે છે. સુખનો આ ભાવ એવા વિચારને કારણે હોય છે કે જે સત્વગુણમાં મનુષ્ય મોટે ભાગે પાપ કર્મોથી મુક્ત હોય છે. વસ્તુતઃ વૈદિક સાહિત્યમાં એમ કહેવામાં આવ્યું છે કે સત્વગુણ એટલે જ વધારે જ્ઞાન, સુખથી વધારે લાગણી. અહીં મુશ્કેલી એવી છે કે જ્યારે મનુષ્ય સત્વગુણમાં સ્થિત થઈ જાય છે ત્યારે તેને એવું લાગે છે કે પોતે જ્ઞાનમાં ઉન્નત થયો છે અને અન્ય મનુષ્યોથી શ્રેષ્ઠ છે. આવી રીતે તે બદ્ધ થઈ જાય છે. આ બાબતમાં વૈજ્ઞાનિક તથા તત્વચિંતક ઉત્તમ દ્રષ્ટાંત છે. આમાંના દરેકને પોતાના જ્ઞાનનો ગર્વ હોય છે અને તેઓ પોતાની રહેણી કરણી સુધારી લેતા હોવાથી તેમને એક પ્રકારના ભૌતિક સુખનો અનુભવ થાય છે. બદ્ધ જીવનમાં વધુ સુખનો અભાવ તેમને ભૌતિક પ્રકૃતિના સત્વગુણથી બદ્ધ કરે છે. આમ થવાથી તેઓ સત્વગુણયુક્ત કર્મ કરવા પ્રતિ આકૃષ્ટ થાય છે અને જ્યાં સુધી તેમને આ પ્રમાણે કર્મ કરતા રહેવાનું આકર્ષણ રહે છે ત્યાં સુધી તેમને કોઈને કોઈ પ્રકારનું શરીર ધારણ કરવું પડે છે. એ રીતે તેમની મુક્તિની કે વૈકુંઠ લોકમાં જવાની કોઈ શક્યતા રહેતી નથી. તેઓ વારંવાર તત્વચિંતક, વૈજ્ઞાનિક કે કવિ બનતા રહે છે અને જન્મ મૃત્યુની અગવડોમાં ફસાયા કરે છે. પરંતુ ભૌતિક પ્રકૃતિના ભ્રમમાં રહેવાને કારણે તેઓ એમ વિચારતા હોય છે કે આવા પ્રકારનું જીવન આનંદમય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.